ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અને ચાલો મિત્રો, આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજે તો આપણે ઢોકળા ખાવાની ઈચ્છા છે. તો ચાલો બા આપણે શેરીમાં બેસવા વયા ગયા છે સવારમાં એના ફ્રેન્ડ સાથે બધા સાથે. તો ચાલો બાને બોલાવી આવીએ અને કહીએ કે આપણે ઢોકળા હાથો. દર વખતે તો આપણે મિત્રો સિમ્પલ ઢોકળા બનાવીએ છીએ, આ વખતે બાને કહીએ આપણે કે મસાલા વાળા ઢોકળા બનાવે. તો ચાલો આપણે બાને બોલાવીએ. અને અહીંયા આપણે ફરી પાછા આવી ગયા છીએ કિચનમાં બા પાસે. તો કેમ છો બા? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો અત્યારે આપણે ઢોકળા હાથો છો એમ ને? સવારમાં સાંજે 7 વાગે આવી જાય. એવું છે. અને બા આપણે ઢોકળા દર વખતે બનાવીએ છીએ, પણ આ વખતે આપણે સાંજે છે ને લીલા મરચા, કોથમીર અલગ રીતના કરજો આ વખતે. 2 થાળી ઓલા અને 2 થાળી મસાલા વાળા. હા, મસાલા વાળા. બાને સવારનો ઈ જ કહેતો મેં કીધું બા આજે ઢોકળા હાથો ને આ વખતે એટલે અલગ જ કરજો. નહીં બા? ગરમ ચાય થઈ ગઈ. હા, છાશ ગરમ થઈ ગઈ ને હવે બાય નીચે ઉતારી લીધી છે. હવે એમાં બધો મસાલો એડ કરી દેવાનો, હળદર ને મીઠું. બે માણા નાખવા. બા અમારે ઊંડા હાથે તોય ઢોકળા નાથો આવે જોરદાર. તમારે આખો ઢોકળાના લોટનો ડબ્બો જ ભર્યો હોય, જયારે ખાવાનું મન થાય તે હાથી દેવાના. નહીં, ચણાની દાળ, અડદની દાળ 3 નાખવાના એમ ને? ઓછા થાય. ઓકે. અને સારી રીતના બા હલાવી દેવાના એમને. આમાં છાશ ની જરૂર પડશે, શું કેવું બા? હા, પડે. નાખું ના આપણે. મને હવે ખબર પડવા માંડી નહીં બા બધી? આ 3 થાળી. હા, 3 થાળી. વાહ ભાઈ વાહ. તો શું હાલે બાકી બા નવીનમાં? બસ કાઈ નહીં ભાઈ. આ ઢોકળા તો દેવજી બાપા છાશ આવી નાખ્યા. હા, દેવજી બાપા ખાટી છાશ આવી. બહાર બેઠા હતા આપણે શેરીમાં. હું બાને ઠેક બોલાય આવ્યો. મેં કીધું ચાલો બા. હે બા? હા, જો ઠંડી ચાય નાખી તો હાલ. હા, ગરમ કરી હોય ને એટલે ઓલી ગરમ હોય એટલે થઈ જાય. નહીં, ગરમ હશે. સાવ ખીરું સાવ મિત્રો તમે ખીરું જોઈ શકો છો. સાવ આમ કટી જવું થઈ ગયું નહીં બા? બસ હવે આને ઢાંકીને મૂકી દેવાનું. ઓકે. તો ચાલો આપણે બા સાંજે મસાલા વાળા કરજો ઢોકળા ને બધાને. હા, મસાલા વાળા ભાવતા હોય. હા, એટલે આપણે બનાવવા જરૂરી છે. બનાવે નહીં બા આપડા જોઈને. તો આપણે ફરી પાછા આવી ગયા છીએ દાદા પાસે. કેમ છો દાદા? બસ મજા છે. તો આજે દાદા આપણે પેચર વાંચતા લાગે છે. શું છે દાદા તો આજના સમાચાર? આજના સમાચાર છે ભાઈ, નદીઓમાં ઘોડાપૂર આવ્યા ને પરિસ્થિતિ છે. તાપીની અંદર 75, સુરતની અંદર 39 અને રસ્તા બંધ છે. સુરતની ખાડીઓમાં પાણીની સપાટી સતત વધતી જાય છે. 1.5 તંગ થાય છે. ઓહો, એટલે એટલું બધું પાણી અહીંયા આવી ગયું છે સુરતમાં. પબ્લિક 1.5 તંગ થાય એટલે પબ્લિક દોડાદોડી કરે છે. દાદા બહુ વરસાદ બધી પડે છે. વરસાદ છે સુરત ને તાપીમાં. અને દાદા આજે તો ભાઈ આપણે ઢોકળા પલાળ્યા છે. તો તમને આજે જમાવટ થઈ જાય. હા, સાંજે ઢોકળા ખાઈ નાખવીને આજે તો મસાલા વાળા ઢોકળા કરવાના. તો ચાલો આપણે ઘરે જઈએ અને બાબુ રસોઈ શું બનાવે છે તે જાણીએ. અને અહીંયા આપણે ફરી પાછા આવી ગયા છીએ બાબુ પાસે. ને બાબુ આપણે શું શાક રોટલી શું બનાવ્યું છે? જો આજે દેવું હાટું ને અમારે હાટું ટાવર બટેટાનું કર્યું, તમારે હાટું ટમેટાનું બનાવ્યું ને દાળ ભાત ને રોટલી શાક. વાહ ભાઈ વાહ, એવું બધું છે એમ ને બાબુ? હા, અને જમીને વેલા હાટ નવરા થઈને તો બાબુ ને જરીક હજી ગામમાં કામ છે, તો ગામમાં જવું છે એથી થોડીક વસ્તુ લેવા અને પછી કપડા ઇસ્ત્રી કરવા. બાપુજીને શનિવારે મુંબઈ જવું છે. મુંબઈ જવું છે? બાપુજી શનિવારે મુંબઈ જઈશ ને આપણે શનિવારે રાજકોટ જઈશ. ઠીક, અચ્છા એવું છે એમ ને? અને બાપુ તમે કાનાજી ને આપણે વાઘા લઈ આવ્યા છો? હા, નવા લઈ આવીશ ને. મને શ્રાવણ મહિનો ની આવે એટલે પહેરાવા હાટું. તો બાપુ આપણે વાઘા કેટલાક જોડી ભેગા થયા? ડબ્બાના ડબ્બા ભીડા. ભગવાન ના વાઘા ગામમાં જવાનું મને ગમે એટલે લઈ આવવા જ કરું. ફાઇનલી મિત્રો આપણે ગુડ આફ્ટરનૂન તો નહીં, ગુડ ઇવનિંગ થઈ ગઈ છે અને બા પાસે આવી ગયા છે. બા ઢોકળા બનાવવા મળ્યા છે. તો શું કેવું બા? હા,
લસણ વાળી ચટણી નાખવી છે ને હા લસણ વાળી ચટણી નાખવાની છે હા. અને આજે તો આપણે મસાલા વાળા ઢોકળા કરવાના છે લીલા મરચાં કોથમીર અ, આપણે ડોડાના ડોડાના દાણા દાણા. હા બધું નાખવાનું અને આથો પણ આપણે બહુ મસ્ત મજાનો આખો આવી ગયો છે આખો આવી ગયો છે. જોઈ શકો છો મિત્રો તમે આમ એકદમ ફૂલીને આમ દડા જેવું ગયો ને તોય ચાલે સવારે તમે જોયું તો સાવ કઢી જેવું હતું નહીં બા સાડા 10 આઠા હા નકર 10:30 આયથા હતા આવી ગયો ભાઈ ને? હા હાથો આવી ગયો બા એને ઉઘાડાય નહીં હા બંધ જ રાખવાનો જોઈ નહીં કરવા હા જોવાનું નહીં તો આપણે એકવાર પણ ઉગાડો એટલે બા હાથો ઓલો થાય નહીં હા અને અહીંયા આપણે બાએ ડીસુ પણ પાથરી દીધી છે શું કેવું બા મેકી દીધું, પાણી આટલું મેકવાનું છે. હા અને અહીંયા તમે જોઈ શકો છો આપણે બધું કટિંગ કરી નાખ્યું છે કોથમીર ડોડાના દાણા અને મરચા તમે જોઈ શકો ડોડાના દાણા સાવ આમ પોચા છે નહીં બા એટલે આપણે ચડી પણ જાય ગરફોળો જ લીધો ડોલો. હા ગરફોળો એટલે સડી જાય હા ચડી જાય અને અહીંયા આપણે લસણ પણ આવી ગયું છે એટલે લસણ વાળી ચટણી નહીં બા હા ઓકે તો ચાલો આપણે મિક્સ કરો ને આગળ બધું દેખાડતા જાય લસણ વાળી ચટણી પણ ખાંડી નાખી છે નહીં બા હા અને હવે હવે આ સોડા નાખું ઢોકળામાં સોડા બા આપણે આ કેટલી ડીશ છે પણ 3 ડીશ છે અને એમાં સોડા કેટલા ચમચી નાખો 2 ચમચી 2 ચમચી આ સોડા નાની નાખો હો. નાની 2 ચમચી સોડા નાખો એટલે રેડી નહીં બા ઢોકળા હા અને અહીં આપણે મસાલા વાળા ઢોકળાની બધી જ આઈટમ રેડી થઈ ગઈ છે નહીં બા હા અને એમાં આપણે શું શું નાખ્યું મરચા કોથમીર ડોડાના દાણા અને લસણ વાળી ચટણી ચટણી હા અને સોડા સોડા અને સારી રીતના મિક્સ કરી દેવાનું બા આ ડીશ તો આપણે સ્પેશિયલ થાય ને આ વખતે આપણે ક્યાંક યુનિક કર્યું નહીં બા એટલે અલગ આમ કાંક તો એમ શીખવા મળે ને આ બધાને શીખવા મળે ને મસાલા વાળા ઢોકળા જો નાખવું આવે. અને આમાં આપણે સારી રીતના એડ કરી દેવાનું મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ધુવાડા નીકળે છે પાણીમાંથી ને ફૂલ ઉકળી ગયું છે નહીં બા હા એટલે હવે આપણે ડીશ પણ મૂકી દીધી છે અને કેટલી મિનિટ આપણે ઢાંકી રાખવાના 10 મિનિટ 10 મિનિટ. હવાનો નીકળવી જોઈએ નકર ન સડે હા હવા નીકળે એટલે નો ફેંકવી ચડે જોઈએ. એમ કેમ હવા નીકળી જાય એટલે તો સડે નહીં હા, એટલે ઠીક અંદર આમ બાષ્પીભવન થાય ગરમ વરાળથી ન સડે. હા વરાળથી ન જ ચડે એટલે તો પાણી મૂકવામાં આવે નહીં હા, ઓકે મસ્ત મજાના મસાલેદાર ઢોકળા રેડી થઈ ગયા છે શું કેવું બાબુ કઈ ભાઈ આ ક્લાસ થઈ ગયા છે જો પોચા કેવા છે હા પોચા ને આ વખતે બાબુ ક્યાંક યુનિક બધાને દેખાડ્યું આપણે મસાલા વાળા ઢોકળા નહીં હા અંદર મકાઈ ને લસણ વાળી ચટણી ને લીલા મરચાં ને એવું બધું નાખ્યું હા, તો બાબુ તમે મસાલા વાળા ઢોકળા ખાધા કે નહીં કોઈ વાર લગ્નમાં જમવા ગયા હોય ત્યાં ઓલા સ્ટીમ ઢોકળા હોય ને હા ત્યાં હતા આવું બધું નાખેલા હા તો ચાલો તમે આને આખા પાડો અને આપણે ટેસ્ટ કરીએ અહીંયા તમે જોઈ શકો છો કે આપણે હાવ સોફ્ટ થયા છે નહીં બાબુ હા એકદમ જાળી જાળી હા જાળી જેવા એકદમ પોચા જો હા પોચા થયા છે ને આવો બાબુ તમે ખાધા નહીં હોય ને ક્યાંય નહીં હો આ જો આ સિંગ તેલમાં એમાં બાર ખાઈ અહીં ઘેરે આજે પેલા વાલા બનાવી હા ઘરે પહેલી વાર બનાવ્યા સિંગ તેલમાં ચટણી નાખી ખાવાની હા બહુ મસ્ત થાય ટેસ્ટ પણ સાદા ઢોકળા કરતા સારો થયો છે કે નહીં તો પણ સારું જ આવે ને હા અહીંયા અમારે દાદા ઢોકળાની ડીશ લઈને બેસી ગયા છે દાદાને હું લઈ આવ્યો છું દુકાનેથી શું કેવું દાદા હા હવે મેં ઢોકળા ખાવા દુકાને ત્યાં આવ્યો હા ઢોકળા મેં કીધું દાદાને ટેસ્ટ કરાવી અમારા બાના મસાલા વાળા ઢોકળા નહીં દાદા હા બહુ સરસ બન્યા છે હા અને ખાતે બેઠો બેઠો ઢોકળા ખાવ છું હા અમારા દાદા ખાઈટે બેઠા બેઠા ઢોકળા ખાઈ દાદા તમે આ પહેલી વાર ખાધા કે મસાલા વાળા ઢોકળા આ મસાલા વાળા તો પહેલી વાર જ ખાધા હા બહુ સરસ બન્યા છે હા મારા બાને મેં કીધું કે મસાલા વાળા ઢોકળા બનાવો એ સારું સારું એટલે આ મસાલા વાળા ખાવા મળ્યા ભાઈ આજે હા દાદા તમને કેવા લાગ્યા તે રિવ્યુ આપો આપણને ઢોકળા સરસ બન્યા ભાઈ મસાલા વાળા હાઈ ક્લાસ હા કોથમીર મરચું ડોડાના દાણા એવું બધું નાખીને બનાવ્યા છે બહુ સરસ બન્યા છે હા અને ચાલો આપણે બાબુ આજે તો બનાવે છે ઓળો અને ભાખરી ને એવું બધું બનાવે છે ઈ તમારી ફેવરિટ આઈટમ છે હા તો ચાલો આપણે બાબુ પાસે જઈએ ને જાણીએ જાણ. અને અહીંયા આપણે આવી ગયા છીએ બાબુ પાસે તો શું કેમ છો બાબુ બસ જો ઢોકળા બનાવીને બધાએ ખાઈ લીધા હા. નાસ્તામાં હા હવે ઓળો ને ભાખરી હા આજે દાદાનો સ્પેશિયલ ઓળો બનાવો છે એમ ને દાદાને એમ કેમ બાબુ કે આપણે ચૂલાનો જ ભાવે છે દાદાને ચૂલાનો ભાવે એ ગેસ નો ભાવતો નથી હા પણ પેલા જમાના માણસો બધા ગેસ નો જોયો હોય ને ચૂલામાં મીઠો લાગે ને એટલે પણ દાદાને અમુક વસ્તુ નથી ભાવતી ગેસ ની એટલે ઈ નથી હા ભાવતા. એટલે જ ને આપણું મસ્ત મજાનું રીંગણું શેકાય છે રીંગણું શેકાઈ ગયું છે આખું હા આખું રીંગણું શેકાઈ ગયું જો બાબુ ચોમાસાની મેન સીઝન ને હમ. ઓળાની ઓળા ને આવે શિયાળામાં રીંગણા અત્યારે પણ બહુ સારા આવે છે
હા. તાજા રસવાળા કડવા હા. નો કે મોઢું બોટું નો આવે નકર અને શિયાળામાં ત્યાં તો ઠંડુ વાતાવરણ છે ને એટલે સારા લાગે હા ઠંડા વાતાવરણમાં સારા લાગે ને શિયાળામાં તો આપણે બધા પ્રોગ્રામ બહુ કરે હા, બાજરાના તે તો રોટલાના રોટલાનું તે તો બહુ તાજા રીંગણા હા આવે તાજા તાજા આવે તે અત્યારે જો ન્યાય ભાખરી થવા મળે હા. અને આપણે ઓળો બનાવી નાખો ઓકે તો ચાલો ઓળો બનાવી નાખો ને પછી બધા જમવા બેસી જઈએ હા